સુરેન્દ્રનગર લખતર હાઈવે પર દેદાદરા ગામના પાટિયા પાસેથી દારૂ ભરેલું આઈસર ઝડપાઈ ગયું છે. દારૂની પેટીઓને ઝીણવટપૂર્વક પેકિંગ કરી અને રાજસ્થાનમાંથી સુરેન્દ્રનગરમાં દારૂ ઘુસાડવાનો કારસો રચવામાં આવ્યો હોવાનું તપાસમાં ધડાકો થયો છે. 1860 વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને પોલીસે ઝડપી લીધો છે. લોકસભાની ચૂંટણીને લઈ દારૂ ઘુસાડવામાં આવતા હોવા મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી. લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની રેલમછેલ જોવા મળી. સુરેન્દ્રનગર લખતર હાઈવે પર દેદાદરા ગામના પાટિયા પાસેથી દારૂ ભરેલું આઈસર ઝડપાઈ ગયું હતું. દારૂની પેટીઓને ઝીણવટપૂર્વક પેકિંગ કરી અને રાજસ્થાનમાંથી સુરેન્દ્રનગરમાં દારૂ ઘુસાડવાનો કારસો રચવામાં આવ્યો હોવાનું તપાસમાં ધડાકો થયો છે. સોયાબીન અને જલજીરાની પેટીઓની વચ્ચે આ પરપ્રાંતે ગેરકાયદેસર દારૂ સંતાડેલો હતો. હાલ 1860 વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમને પોલીસે ઝડપી લીધો હતો. સાથે કુલ 18 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈ દારૂ ઘુસાડવામાં આવતા હોવા મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.